નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ગુજરાતી ન્યૂઝ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજે તારીખ 16/11/2025 અને રવિવારના દિવસે વાત કરવાની છે કે આગામી ગુજરાત માટેનું હવામાન કેવું રહેવાનું છે અને ગુજરાતમાં વરસાદની આગાહી અને શિયાળાને લઈને જે મોટી શરૂઆત થઈ છે અને સાથે સાથે ત્રીજી તરફ છે તેવું વાવાઝોડું છે તે તબાહી મચાવી રહ્યું છે. જે ફિલિપાઇન્સ અને તાઇવાન છે તે બોર્ડર પાસે છે તે વાવાઝોડું પહોંચી ગયું છે અને આ વાવાઝોડું છે તે બંગાળની ખાડીમાં અંબાલાલે બતાવ્યા તેમ 18 તારીખે છે તે બંગાળની ખાડીમાં આવવાનું છે. તો આજે તારીખ 16 તારીખ થઈ ગઈ છે અને આજથી ફક્ત 2 દિવસ બાદ બંગાળની ખાડીમાં છે તે મોટું વાવાઝોડું આવવાનું છે અને તે વાવાઝોડાનું નામ જેમિનિયર વાવાઝોડું છે તે રાખવામાં આવેલું છે. અને આગામી આપણે ગુજરાતમાં વરસાદ નહીં, વાવાઝોડું નહીં, પણ શિયાળાને લઈને જે મોટી આગાહી આવી છે તેના વિશે વાત કરીશું. અને આગામી જે ખેડૂતોને કયા પાકનું વાવેતર માટે કેટલું હવામાન જોઈએ તેની પણ વાત કરીશું. અને સાથે સાથે આગામી ગુજરાતમાં જે 18 તારીખ પછી જે મોટો પલટો આવવાનો છે તેના વિશે પણ હવામાનની વાત કરવાની છે. તો ખાસ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેનાથી તમને આવી તમામ અપડેટ છે તે સૌથી પહેલા મળી રહે. તો સૌપ્રથમ આપણે આજના વિડીયોમાં વાત તમને કરી દો કે આ વાવાઝોડું છે તે ખરેખર ક્યાં પહોંચ્યું છે. તો તમે લાઈવ જોઈ શકો છો કે જે તાઇવાન બોર્ડર છે ત્યાં હાહાકાર મચાવી રહ્યું છે અત્યારે. અને હાલ છે તે ધીમે ધીમે છે તે આ તરફ અહીંયા છે આપણી બંગાળની ખાડી, જે તમે જોઈ શકો છો કે જે બંગાળની ખાડી છે તે અહીં છે. અને જ્યારે બંગાળની ખાડીમાં આવશે ત્યારે ફક્ત 1300 કિલોમીટર છે તે આ વાવાઝોડું છે તે ગુજરાતથી ફક્ત આઘું રહેવાનું છે. તો ગુજરાતમાં કેવી અસરો રહેશે, કયા ગામડામાં, અને હાલ ગુજરાતનું કેવું હવામાન છે તેને પણ વાત કરીશું. આ વાવાઝોડું ભલે દૂર હોય પણ આંબાલાલે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં 18 તારીખે સિસ્ટમ બનશે. એટલે કે આ સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધી અને 18 તારીખ સુધીમાં છે તે બંગાળની ખાડીમાં પહોંચી જવાની છે. કાલમેંગીર નામનું વાવાઝોડું જે 18 તારીખે બંગાળની ખાડીમાં થઈ લઈ અને ગુજરાત તરફ આગળ વધશે. આંબાલાલની આગાહી સાચી પડશે. જે મિત્રો ગુજરાતમાં લગાતાર વરસાદની આગાહી છે તે સાચી પડી છે અને ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆત પણ થઈ ગઈ છે. કે રાત્રિનું અને દિવસનું તાપમાનમાં ઘણો ફેર આવી ગયો છે. હવે રાત્રિ છે તે મોડી અને શિયાળાના દિવસો છે તે લાંબા થઈ ગયા છે. ત્યારે વાત કરીએ તો ચોમાસાની વિદાયની શિયાળાની શરૂઆત થઈ છે. સારો એવો શિયાળો તાપમાન જે ટકારો દેતો હતો તે અત્યારે બંધ થઈ ગયો છે અને સરકારે રાહત પેકેજ છે તે જાહેર કર્યું છે. ત્યારે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખેડૂતો માટે સૌથી સારા સમાચાર આવ્યા છે કે દિવાળીના દિવસો બાદ જે 5 થી 10 દિવસ છે તે ગુજરાતના ખેડૂતો માટે છે તે ભારે રહ્યા હતા. તેના કારણે છે તે 10 કરોડનું રાહત પેકેજ છે તે જાહેર કર્યું છે. અને કૃષિ પાકો માટે પણ જે કાલે 997 બજેટમાં છે તે 997 જેટલી સહાય આપવામાં આવી છે, ફરીદાણ. તો તે પણ વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલો છે, તે ખાસ જોડી લેજો. ગુજરાત રાજ્ય ઉપર વરસાદ 25 થી 5 નવેમ્બર સુધી છે તે યોજાવાનો છે. તો આગામી જે 12, 13, 13, 14, 15 ઇંચના વરસાદ પડતા તે નહીં, પણ અમુક વિસ્તારોમાં છે તે માવઠા છે તે આગામી દિવસોમાં જોવા મળશે. તો હવે આજના વિડીયોમાં કયા વિષય ઉપર વાત કરવાની છે તે તમને સૌથી પહેલા જણાવી દઉં કે સૌપ્રથમ તો ગુજરાતનું હવામાન કેવું રહેશે તેના વિશે વાત કરીશું. અને ત્યાર પછી સૌથી તમારો પ્રિય મિત્ર એટલે કે જે તમારો વિષય છે એટલે કે વાવાઝોડું ક્યારે ગુજરાતમાં આવશે તેના વિશે વાત કરીશું. અને આગામી ખેડૂતો માટે શું સમાચાર આવ્યા છે, ખેડૂતો માટે જે ત્રીજા એટલે કે ખેડૂત મિત્રો માટે શું સમાચાર આવ્યા છે તેની વાત કરીશું. અને ચોમાસાની વિદાયને લઈને જે મોટા સમાચાર આવ્યા છે તેના વિશે પણ વાત કરીશું. ચોમાસાની વિદાયને લઈને જે તારીખો સામે આવી છે તેના પણ વિશે વાત કરીશું. તો ગુજરાતમાં આગામી 5 દિવસ છે તે વરસાદની આગાહી રહેશે, એટલે કે માવઠા છે તે 5 દિવસ નોંધાશે. કારણ કે 18 તારીખથી લઈ અને 24 તારીખ સુધી છે તે હવામાનમાં મોટો પલટો આવશે, જે અંબાલાલે જણાવ્યું છે. અને ખેડૂતોને હાલ થઈ જશે. ત્યારે ખેડૂતો મિત્રો છે તે હજી ગભરાવાની જરૂર નથી, કારણ કે અંબાલાલે જે આગાહી કરી છે અને જે નવી આગાહી છે તે તદ્દન જુદી રીતે કરવામાં આવેલી છે. વરસાદની વિદાય અને કમોસમી વરસાદ છે તે ફરી શિયાળો આવશે. અને આ વર્ષે 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, પણ 5 વર્ષ સુધીનો શિયાળો છે તે રેકોર્ડ તૂટશે. શિયાળાનો રેકોર્ડ તૂટવાનો છે. તો આગામી આપણે વિડીયોમાં જણાવ્યું તો જે કચ્છ કોને કહેવાય
કે આગામી કચ્છના દિવસો 225 દિવસો હોય છે. જે કચ્છ એટલે કે જે આજથી શરૂઆત થઈ અને જે પણ વિસ્તારમાં કચ્છ ચાલુ હોય તેના 225 દિવસે ત્યાં 100% વરસાદ જોવા મળે છે. પણ વચમાં જો કચ્છના તમને માવઠું જોવા મળે તો આકાશ નષ્ટ થઈ જાય છે અને ત્યાર પછી નવા દિવસો ગણવાના હોય છે. તો 225 દિવસ બાદ છે ત્યાં વરસાદ જોવા મળે છે. તો હવે આજનું હવામાન વિભાગની વાત તમને જણાવી દઉં તો આજે 16/11/2025 અને સવારમાં છે તે મેઘરવો ભારે રહ્યો હતો અને ત્યાર પછી ધીમે ધીમે 12 વાગ્યા છે મેઘરવો ઓછો થઈ ગયો. તેમાં દિલ્હી, અમદાવાદ અને અન્ય રાજ્યોમાં છે તે 8 વાગ્યા સુધી છે તો કોઈ વાહનો પણ ન બતાવતા અને હવામાન વિભાગના જે નકશા છે તેમાં પણ આ માહિતી આપવામાં આવેલી હતી. વરસાદની વિદાય અને શિયાળાની જે વરાપ છે અને ખેડૂતો માટે મોટા સમાચાર છે તે કહી દો તો ખેડૂતો માટે છે તે સારા સમાચાર આવ્યા છે કે 18 તારીખથી લઈને 24 તારીખ સુધી છે તે ફરી માવઠા જોવા મળશે. ત્યાર પછી છે કોઈ પણ પ્રકારનો વરસાદ નથી એટલે કે કહી શકાય કે ભર શિયાળો છે ભર શિયાળે માવઠા જે છે તે જોવા મળશે અને શિયાળા પાક માટે અત્યારે હાલ સારામાં સારો સમય છે. જે શિયાળા પાકને હવામાન જે 10 ડિગ્રીથી લઈ અને 28 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોઈએ તે આ શિયાળુ પાક માટે સારો સમય છે. જે 30 સેલ્સિયસ થી વધારે હોય જાય તો ખેડૂત મિત્રો છે તે પાક માટે થોડુંક નુકસાનદાયક કહી શકાય. એટલે કે હાલ ખેડૂતોને જો પાક કરવો હોય તો સારામાં સારો સમય છે તો ખેડૂત મિત્રો વાવી દેજો. તો હવે વાત કરીએ તો સિસ્ટમ અને કમોસમી વરસાદ જે આગળ જે આપણે વાત કરી હતી એમ કમોસમી વરસાદ પડવાનો છે અને વાવાઝોડું જે સેમિનિયર નામનું વાવાઝોડું છે તે ક્યારે ગુજરાતમાં આવશે તો ગુજરાતમાં 18 તારીખ પછી છે તે મિત્રો ખ્યાલ આવશે કે કઈ જગ્યાએ દિશા અને પડશે ત્યારે આપણે વિગતવાર માહિતી મેળવી અને તમને આપી દઈશું. તો આજની આ હતી હવામાન વિભાગની માહિતી. જો સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મળીએ કાલ નવા વેધરના વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.